તો આપણે છે ને ભાઈ હું બધી સવારમાં લેતા આવ્યા છીએ ઘરેથી. આજે 2-3 ઘરે ભાગી ગયા છે. એક કદી બિલી રહી ગઈ છે ઘરે. અને આજે આ ભેગી ચડી આવી કેમ કે ઘરે હે ને પાડડા હાથ ન લઈએ ધાવી જાય હતા. પગ જલાણે બેઠી લાંબી થઈને હુવે તોય પાડડા ધાવી જાય ને બેસે તોય ધાવે. હેરાન બહુ કરતા હતા. એના હિસાબે આપણે ઘરેથી લેતા આવ્યા ભેગી. અડધી ભેમાં છે ને આપણી નદી ઉતરી ગઈ છે ને. ગાયું તો આપણે આજ તો ખાલી 3 જ ભેગી છે. કૃષ્ણને રાખવી પડી ઘરે કેમ કે એનો પગ બહુ દુખે છે. અત્યારે આપણે મા દીકરી સામે ચરે છે અને રાજ્યો ઓલી બાજુ ચરે. અને વાછડો આપણે દેવાનો ભાઈ કોમેન્ટ આવી હતી ને. બીજો એક વાછડો આપણે છે ને ભાઈ કોમેન્ટ કરે છે. આપણે જે ભાઈબંધની ગૌશાળા ગયા હતા ને 2 દિવસ પહેલાં, તો એમાં જે મોટો વાછડો છે ને લાંબા કાનવાળો, એ અત્યારે નથી વેચવાનો. એનું કારણ છે કેમ કે ગાય હજી દોવા દે છે અને જોરદાર ગાય છે. દૂધમાં એ સારી છે અને કાનમાં જોરદાર છે અને રૂપ પણ એમ છે. અને વાછડામાં પણ રૂપ એમાં આવ્યું છે ને ખૂટનું રિઝલ્ટ છે. એના પાસે જે ભગત નામનો બુલ હતો એ ભાઈનું, તો કે આપણા જૂના વિડીયોમાં છે એ બુલ ભગત. બહુ સારો બુલ હતો. વેલો બહુ સારા વેલાનો છે ને એ ખૂટ્યો અત્યારે. એનું કારણ છે કે ગાય દોવા દઈએ ને હજી વાછડો ધાવે છે એટલે 2 ટાઈમ હજી થોડું ધોરાવી છે. એના હિસાબે એ નથી વેચવાનો. બાજુમાં જે લીલડો હતો એ સેલ કરી દેવાનો છે એમને. જે કોઈ ગૌશાળામાં જોતો હોય તો લઈ શકે છે. વાછડો બહુ સારો વાછડો છે અને ગાયનું દૂધ કહે ને તો એક ટાઈમનું 8 થી 9 લીટર દૂધ છે. કાયદેસર આપણે દૂધ હરખી ચાકરી કરો 9 લીટર માથે દૂધ કરે એમ છે ગાય. ગાય પણ બહુ સારી છે. તો એનો વાછડો આપણે દઈ દેવાનો છે લીલડો. કાનમાં પણ જોરદાર છે ને અમે રૂપમાં જોરદાર આવવાનો છે. અને જે કોઈને લેવો હોય તો કોમેન્ટ કરી નાખજો. જોકે આપણે વિડીયો એના પછી તમે વિડીયો જોઈ લ્યો. જય માતા મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે પણ મજામાં ને જય શ્રી રામ બધાને. તો આપણે અત્યારે છે ને ભેહું ચારતા હતા. તો અત્યારે ગોરીના આપણે બધાને પગ ચેક કરી છે કેમ કે આના બધા પગમાં હે વાયરસ. તો આપણે છે ને 3 ગાયમાં અત્યારે નથી અસર એવું લાગતું. રતનમાં જ્યાં કેવું લાગે છે કે ખરી પાકે કરે છે કેમ કે જરા એવું દેખાય છે. આમાં તો હજી કંઈ ખબર નથી, વાંધો નથી. આ હોય તો હજી શાંત મારીએ. અને જો કે લાગે એવું જોઈએ થાહે કરો હજી. હા એ થકી દીધા છે. એક વાયરસ આવ્યો એટલે આવ એવું થાય કે કોઈ ભેહું રાખાય જ નહીં આવી રીતે. જે રોગ આવે ને ત્યારે આમ થાય. કેમ કે જીવો બરે પછી કંઈ કામના ન થાય કે તમે. કેમ કે આપણે જો અત્યારે બધી લગભગ ઓછીમાં ઓછી 20 થી 25 ભેહુંને અસર થઈ હતી. એટલી બધાને ઇન્જેક્શન મારે એમાં કમ્પ્લીટ થઈ ગયો. હાલો પાછી પગ જલાણે ને ખરીમાં પડ્યા જીવડા એટલે બીજી રીતને એને મટાડવા અઘરા બહુ પડે. કેમ કે અત્યારે આવો ટાટ ફૂલ હોય ને શિયાળો તો ભેહું આપણી પાણીમાં બેઠી રહી. ભીલી તો પાણીમાં જ બેઠી જાય. સવારે છોયડા ભેગી સીધી ખાવાનું બંધ, સીધું બે પાણીમાં. જોકે ઇન્જેક્શન મરાવી દીધો છતાં પણ આજે અસર તો રહી જ. ના થોડી કૃષ્ણને પગ બહુ જલાણો હતો આજ. હાલી આગે હતી નહીં, મેં ઘરે રાખી. જમના ઘરે રાખી છે એ વ્યાણી નથી હજી. 2માં દેખી 2ની નાની બનાવવાની છે. આની 2 વ્યાં એટલે નાની બની જાય પાછી. એક તો છે જો આમ આવા જ આવ્યો તો. બીજી દીકરી પણ માં બનવાની છે એની. 11 વર્ષે પછી આ આવી જાય 3જી દીકરી. આવા જો વાછડી દઈએ તો વધારે સારું. આ જો વાછડી દે છે ભાંગરા ખૂટનું છે તો વાછડી આવશે. આમાં થોડીક આપણે આશા નથી લાગતી એવી. કે આશા રાખીએ તો વાછડીની જ છે. આમ અત્યારથી જોવા જાય ને તો ખબર પડી જાય છે કે આમાં ને પેટે બહુ ચલે છે ગાય. નોર્મલી રહે ગાયનો આપણો નિયમ થાય. આમાં મને તો આશા છે કે 90% નહીં પણ 100% વાછડી જ છે. હજી મહિના પછી કહી શકાય. કેમ કે મહિના પછી દૂધ હાવ બારી જાય ને એટલે કહી દે. અને આપણે આ કાલથી જો મહિનો 7 પૂરા થઈને 8મો બેસી જાય એટલે 3જા મહિનામાં કમિંગ છે. 3જા મહિનાની 10 થી 15 તારીખની વચમાં એટલે 3જા મહિના વ્યાં એ ફાઇનલ. આના બહુ પગ જલાણા છે ના હાલી કે કાંઈ નહીં. ખરી પાકે બીજું કંઈ નહીં. ખરી આખી જો ઉપરનો ભાગ છે ને આખું નીકળવાનું છે. જો અહીંયાથી તમે જોઈ શકો. હા નથી હટતો બેટા નથી. આ ભાગ આખો જો ઉપરથી માંથી ચામડી કેમ આપણા નખ નીકળે, આ નખ કેમ અહીંયાથી તૂટે ગમે કંઈક થાય નીકળે ને
એટલે આખું નખ નીકળવાનો. આની જેવું છે એનું આખું નખ એ આખું નીકળી જાય ને પાછું નવું આવે ત્યાં તો 3-4 મહિના કાઢી નાખશે. હા, કેમ કે ત્યાં સુધી પીડા સહન કરવી પડે. આપણે ખુદ નથી કરી શકતા ત્યાં આ કરી શકે ઢોર, કેમ કે બોલી નથી શકતા. બાકી ભેહો જ બધી પડી ગઈ નદીમાં. આવે એટલે એને ખબર પડી ગઈ કે આપણે અહીંયા ચરવાનું છે, એટલે વધારે અહીંયા જ ભાગી જાય. ભેહો બધી જો બેહવા માંડી છે. એનું કારણ એક જ છે કે ભેહું ઘરે છે ને ભૂકો ખાઈને આવી જાય એટલે પછી ચરે નહીં. પાડા ને બધા ઊભા છે ને ભેં આવી છે. હવે ભેહું કંઈક હાંકવી છે, કેમ કે 11 વાગવા આવ્યા છે, 11-10ની વાર રહી છે. પછી મેં હાંકી નાખી. ધીરે ધીરે જવા દી ઘરે. તો આપણી જમના ગાય છે ને હવે વિયાવાની તૈયારી થઈ ગઈ છે. કમિંગ સૂન છે. હવે બાકી શું લઈ આવે છે એ તમને હું આગળ દેખાડીશ. તો ફાઇનલી આપણી ગાય વીંઈ ગઈ છે. લઈ આવી છે વાછડો કે વાછડી એ આગલા વિડીયોમાં હું તમને કહીશ, કેમ કે આપણે રાજી છે એટલે તમે સમજી જાજો શું લઈ આવીએ છે. કોમેન્ટ કરીને કહેજો કે શું લઈ આવી છે અત્યારે. તો આપણી બેન જો ઘરે ડૂચર નાખી દીધો, ખાઈ છે બધું ને. બાકી ન્યૂ મેમ્બર તો આવી ગયું છે પણ અત્યારે દેખાય એમ છે નહીં. ખાલી 1-2 ફોટા દેખાડ્યા ગઈ ને આનું હજી આવ્યું નથી. એનું કારણ એક જ છે કે હવે ભેણ ગાય છે ને ત્યારે બપોરની વીંઈ ગઈ છે. પણ શું છે કે લોહીને એવું ભર્યું છે ને એટલે ના દેખાડીએ કે હજી હમણાં જર હજી પડી જ છે. એના હિસાબે છે ને આપણે અત્યારે નહીં દેખાડીએ. કાલે સવારે કાયદેસર વાછડીને સરખું રૂપ આવે ને જેવી રીતે આપણે દેખાડશું. શું લઈ આવી કોમેન્ટ કરજો. મેં તો ખાલી વાછડું કીધું છે, કોમેન્ટ કરી દેજો શું આવ્યું હોય. આવ્યું એ ટોપ ક્વોલિટીમાં આવ્યું છે. અને બાપનો પણ ફોટો હું તમને દેખાડીશ અને આપણે જમનાના બાપનો પણ ફોટો દેખાડીશ. બેમાંથી કયો બેસ્ટ હતો ને તમે મને ખાલી કોમેન્ટ કરજો. આપણે બેના ફોટા દેખાડીશ આગલા વિડીયોમાં, કેમ કે વાછડીને બધું ભેગું આપણે રાખશું પછી એનો વિડીયો કાયદેસર બનાવશું. અને આ પણ શું લઈ આવે કોમેન્ટ કરજો. આપણે આને હરખ જોઈ લ્યો ખાલી. તો અત્યારે જહા આવી ગઈ છે. આવી તો અહીંયા વાછડીની વાટ જોઈને બેઠી છે કે ગમે આવે વાછડું માથે જ ઊભી રહેવું છે. બપોરની આમને રખડે છે, કેમ કે ગાય છે ને પડકે ચડવા નથી દીધી આને, એટલે વાંધો નથી. બીવે છે ને એટલે. આપણે જ્યાં બોચીને આજે ઇન્જેક્શન લગાડી દીધા. તો કાકા ભત્રીજી બેઠા છીએ અત્યારે. હા, અને ખાલી જીભ જ કાઢે. મોબાઈલ આમ દેખે ને કેમેરો જો, કેમ કે એક ફોટો હરખો પાડવા ન દઈએ. કાં જીભ કાઢશે ગમે કેમ ઊભી રહે. આમ ત્યાં આપણે બેસવાનું ઘડીક વાર. કપડાની હાલત હા બગડી ગઈ છે, કેમ કે બચ્ચું ખેંચવામાં તકલીફ બહુ પડતી હતી. કેમ કે પેલું વેતર છે ને ઓળખી પાછી નાની છે. 2 વર્ષની 3 વર્ષની કમ્પ્લીટ હવે થાય આપણી જમના. જો કે બીજા મહિનામાં લગભગ એમ કાંઈક છે, બીજા મહિનાની 3 કે 4 તારીખ છે. એમાં 2 વર્ષની કમ્પ્લીટ થવાની છે. અને આપણે હવે જો કે ગાભણ છે પહેલાંથી. 2 વર્ષની થઈની પહેલાં ગાભણ થઈ ગઈ હતી. એ તો બીજદાને આપણે આને કરાવવા આવ્યા હતા રાધાને. બપોરે ફોન કરી દીધો સાહેબને, તો સાહેબ કહે કે સાંજે હું આવી જાય. તો સાંજે આવ્યા હતા તો આ તૈયારી હતી. મેં કીધું ભલે જે થાય, મેં કીધું ભલે બીજદાન કરી દો. બીજદાન કરી લીધું એટલે સક્સેસ થઈ ગયું આમાં.